अन्य समाचार तरफ नजर करिए तो साणंद जीआईडीसी પાસે કલાણા ગામે પથ્થરમારો થયો હતો, જેમાં સોશિયલ મીડિયામાં પોસ્ટની મુદ્દે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। પોલીસે 35થી વધુના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો, જેમાં ગામમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે બવાલ ચાલી રહી હતી, ત્યારે 1 વર્ષથી પોસ્ટ મુદ્દે માથાકૂટ ચાલતી હતી। સંડોવણી હશે તે લોકોનું સર્ચ ઓપરેશન હાલમાં પણ ચાલુ છે। एक जूथवाळा जे माणस है बाइक लईने जता था, बीजा जूथवाळाने कीधुं तमारे तू मारे सामे केम जोवे छे। आ वस्तुने लईने जो ए बंनेने वच्चे जो झगड़ो थयो। झगड़ो थया पछी जो बंने बाजुना जो युवान लोको जो सामे सामे आवीने पत्थरमारो कर्यो हतो। एने आधारे जो सामे सामे फरियाद दाखल थयेली छे अने अत्यारे जो गाममां कोम्बिंग चालू छे। हूँ पण त्यां विजिट करीने आव्यो छुं। एने मारा डीवायएसपी, एलसीबी, एसओजी અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે। અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે। ગામમાં ખરેખર શાંતિ છે, એક પણ અત્યારે કોઈ વિષય નથી। અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે। એની પૂછપરછ અત્યારે ચાલુ છે। જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં। અમદાવાદ જિલ્લાના સાણંદના કલાણા ગામે બે જૂથના યુવાનો વચ્ચે અથડામણ થઈ હતી અને બે જૂથના યુવાનોની જે અથડામણને લઈને ખાસ ગામમાં જે કહેવાય કે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ગઈકાલે મોડી રાતે પથ્થરમારો થયો હતો ને ત્યારબાદ આજે વહેલી સવારે ફરી જે છે તે બે જૂથના જે યુવાનો ને બે જૂથના લોકો સામે આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો। આ સમગ્ર ઘટના બાદ પોલીસ જે છે તે સાણંદ જે જીઆઈડીસી વિસ્તારના પોલીસ સ્ટેશનની પોલીસ અને એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો જે છે તે આ કલાણા ગામે આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ આખી ઘટના બાદ જે છે તે ગામમાં સોપો પડી ગયો હતો। ગામમાં જે લોકો છે તે તમામ તાળું મારીને જતા રહ્યા હતા, પરંતુ પોલીસે ડ્રોન મારફતે તમામ લોકોની ખેતરોમાંથી તપાસ કરીને જે કાર્યવાહી હાથ ધરી છે તેમાં જે લોકો હતા તેમને 40 થી 42 લોકોની અટકાયત કરવામાં આવી છે। મહત્વની વાત છે કે સોશિયલ મીડિયાના વર્ચસ્વને લઈને કોક બે જૂથના યુવાનો વચ્ચે આ જે સમગ્ર બાબતે અગાઉથી પણ અદાવત ચાલતી હતી ને ગઈકાલે સોમવારે એટલે કે સામે જોવાની બાબતમાં મારી સામે કેમ જોયું શું બાબતે થઈને બંને જૂથના લોકો સામે અથડામણ થઈ હતી અને ત્યારબાદ પથ્થરમારો થયો હતો ને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી, પરંતુ હાલ જે છે તે પોલીસ બંદોબસ્ત આ કલાણા ગામે કરી દેવામાં આવ્યો છે અને પોલીસે આખા જે પોલીસ જે છે તે તમામ ગામમાં અત્યારે હાલ જોવા મળી રહી છે ને જે કલાણા ગામે જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાયો તેવો પોલીસનો બંદોબસ્ત અત્યારે ગોઠવાયો છે ને અજંપાભરી શાંતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। ક્યારે પસંદ ચેતન પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, કલાણા।